જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જાજાથી જય સ્વામિનારાયણ. અને તો ચાલો અત્યારમાં આપણે નાસ્તો કરી લઈ. અને નાસ્તો કર્યા પછી નિશાળની તૈયારી કરી લઈ. નિશાળે આપણે જવાનું છે. નિશાળેથી આવી ને કાલે આપણે સેવ ફાફડીનું બધું કમ્પ્લીટ કરી લીધું છે. એટલે હવે આપણે બપોર પછી ફેરીમાં નીકળવાનું છે. તો બપોર પછી આપણે ફેરી કરીશું. ત્યાર પછી પાછા આવીને આપણે માલ ભરી ને પાછા બીજા દિવસની ફેરીની તૈયારી કરશું. મિત્રો, ઉનાળાનો સમય છે અને આપણે અહીંયા બગીચાની અંદર ફૂલ ઝાડમાં આપણે પાણીની વ્યવસ્થા કરી. પાણી પાઈએ છીએ બધાને. લીંબુડી છે, જાસૂદ છે, પછી કરેલ છે, લીમડા છે, આંબો, આસોપાલો, આ બધાને આપણે અત્યારે થોડું થોડું પાણી નાખતા જઈ. અહીંયા પાણીની સરસ મજાની વ્યવસ્થા છે, એટલે ઝાડવા ઉનાળામાં સુકાય નહીં અને લીલા છમ રહે. આ બાજુ આસોપાલો, કેળ, લીંબુડી, દાળમી બધા ઝાડ ફૂલ ઝાડ છે આ બાજુ. ચાલો મિત્રો, આપણે બપોર પછી ફેરીમાં ચડી ગયા છીએ. 4 ગામડા લેવાના છે આપણે બપોર પછી. આ હાંજ પડી જાય. અત્યારે ઠંડો ઠંડો પવન છે. ગરમીનું વાતાવરણ નથી જરાય, કે ગરમી હોવી જેવી છે નહીં. એટલે મજા આવશે ફેરીમાં, કાંઈ વાંધો નહીં આવે. બપોરે સાહેબ તડકો વધારે હતો, એની હિસાબેથી આપણે સાહેબ મોડા નીકળ્યા.